વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠકને લઈ અને ભાજપમાં જોવા મળ્યો અસંતોષ. પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને મેન્ડેટ આપતા ચાપડ ગામના ભાજપ કાર્યકર્તા નૈના પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા અંકિતા પરમારે આજે સ્થાનિક ભાજપના આગેવાનોની હાજરીમાં પોર બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અંકિતા પરમારે જીતનો દાવો કરતા કહ્યું કે ફોલોવર્સ ભલે વધુ હોય પણ રાજનીતિમાં કામ બોલે છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કાર્યો કર્યા છે અને કરતા રહીશું. તો બીજી તરફ નારાજ નૈના પરમાર અંગે અંકિતા પરમારે પ્રતિક્રિયા આપી કે ટિકિટ ન મળતા મનદુખ થાય છે, પરંતુ તેમને સાથે રાખી અને વિકાસના કાર્યો કરીશું. નૈનાબેન મારા બેન સમાન જ છે. ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે. સ્વાભાવિક છે એમને થોડું મનદુખ થયું હશે, કેમ કે પાર્ટી તરફથી એક જ જણનું મેન્ડેટ મળે છે, પણ અમે બે બેન સમાન જ છે ને કાયમ અમે સાથે જ કાર્ય કરવાના છે. તો બીજી તરફ અપક્ષ ઉમેદવારી કરનાર નૈના પરમારે પણ પોતાની જીતનો દાવો કર્યો. નૈના પરમારનું સ્પષ્ટ કહેવું છે કે રીલ સામે રિયાલિટીની જીત થશે. પોતે ભલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હોય પણ વિચારો ભાજપના જ છે. આ લડાઈ ભાજપ સાથેની નહીં પણ અંકિતા પરમાર સામે છે, જેમાં તેમની જીત નિશ્ચિત છે. મને વિશ્વાસ છે કે રીલ સામે રિયાલિટીની જીત થશે. હું મારા કામથી ઓળખાઉં છું. મેં લોકોના કામ કર્યા છે, લોકોને સહાય આપી છે, એટલે લોકોનો મને વિશ્વાસ છે કે મારા મતદારો મને મત આપશે અને હું જીતીશ.